કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ છે કે એજ્યુકેશન નામની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ છે. મારું નામ કાલરી ગૌતમ. આપણે આ એક યુટ્યુબ ચેનલમાં ધોરણ 8, 9 અને 10નું ગણિત સરળ અને સાદી રીતે સમજવાની કોશિશ કરશું. એટલા માટે આપણે આજથી ધોરણ 8થી શરૂઆત કરીએ. ધોરણ 8નું ગણિત આપણે ભણશું, પછી સ્ટેપ બાય સ્ટેપ ધોરણ 9 અને 10નું ગણિત પણ ભણશું. એટલે આજે આપણે ધોરણ 8થી શરૂઆત કરીએ. તો ધોરણ 8નું પહેલું ચેપ્ટર લઈએ આપણે. ધોરણ 8નું પહેલું ચેપ્ટર નંબર 1, સમય સંખ્યાઓ. હવે જો સમય સંખ્યાઓ તમારે સમજવા માટે છે ને બીજી 4 કે 5 જે સંખ્યાઓ આવે ને એ પણ સમજવી પડે. તો કે પહેલી સંખ્યા કઈ છે? પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જેને આપણે નેચરલ નંબર પણ કહીએ છીએ. એટલે આપણે એને n વડે દર્શાવીએ. એટલે n બરાબર, જો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ભાઈ 1, 2, 3, 4 અને 5, પછી અનંત સંખ્યા સુધી ચાલ્યું જાય. એટલે 1થી શરૂ કરી અને અનંત સંખ્યા સુધી ધન સંખ્યાનો સમાવેશ નેચરલ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય. હવે બીજી સંખ્યા જોઈએ તો કે ભાઈ બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જેને હોલ નંબર કહેવામાં આવે, જેને આપણે W વડે દર્શાવશું. એમાં જો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં તફાવત ખાલી એક જ છે કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. પછી એ પણ અનંત સંખ્યા સુધી ચાલી રાખે. એટલે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં તફાવત એક જ છે કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ, પૂર્ણાંક સંખ્યા જેને ઇન્ટીજર કહેવામાં આવે. ઇન્ટીજર્સ કહેવામાં આવે. એને z વડે દર્શાવવામાં આવે. હવે જો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં હે ને ધન સંખ્યાનો સમાવેશ થાય ને ઋણ સંખ્યાનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ખાલી ધન સંખ્યાનો જ સમાવેશ થતો હતો. હવે આ પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા અને ઋણ સંખ્યા એટલે 0થી ધન સંખ્યા અને 0થી ઋણ સંખ્યા બંને સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. હવે ચોથી સંખ્યા આવે આપણો જે આ ચેપ્ટર છે ને સમય સંખ્યા, એ ચોથી સંખ્યા છે સમય સંખ્યા. હવે જો સમય સંખ્યાની વ્યાખ્યા એવી છે કે જો પણ બે સંખ્યા લઈએ આપણે, ધારો કે ગમે બે સંખ્યા, બે પૂર્ણાંક સંખ્યા લઈએ p અને q. જો હવે આ p અને q ને ગુણોત્તરના પ્રમાણમાં દર્શાવી શકીએ ને તો તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય, કહી શકાય. એટલે q બરાબર નોટ ઇક્વલ ટુ 0. આ બે કન્ડિશન છે. સમય સંખ્યાને દર્શાવવા માટેની બે શરત છે. પહેલી શરત કે ભાઈ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો p અને q. એ p અને q ને જો ગુણોત્તરના પ્રમાણમાં દર્શાવી શકાય ને તો તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અને સમય સંખ્યામાં છેદમાં જે q હોય ને એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એટલે 0 ના હોવું જોઈએ. 2, 4, -2, -3 એ તમે ગમે લઈ શકો. સમજાણી વાત? તો હવે જો p અને q ના સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0.
આને જો રેશિયોના ફોર્મમાં આપણે લખીએ કે ને એટલે આને રેશનલ નંબર કહેવાય. રેશનલ નંબર. સમય સંખ્યા ગમે ત્યાં આપેલું છે ને તો સાઈડમાં લખેલું છે રેશનલ નંબર. એ રેશનલ નંબર લખવાનું કારણ શું? કારણ કે આપણે સમય સંખ્યા રેશિયોના ફોર્મમાં લખીએ. પીના છેદમાં ક્યુ એટલે રેશિયો થયો. રેશિયોના ફોર્મમાં લખી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, એટલે એને રેશનલ નંબર કહેવામાં આવે. હવે જો આપણે ચાર સંખ્યા મેં તમને સમજાવી. પેલી પ્રાકૃતિક સંખ્યા તો કે ભાઈ એને એન વડે દર્શાવવામાં આવે અને એમાં ધન સંખ્યા હોય ને એકથી એની શરૂઆત થાય. બીજી પૂર્ણ સંખ્યા એને હોલ નંબર કહેવામાં આવે, એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે ને ઝીરોથી શરૂઆત થાય. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં એક જ તફાવત કે આ એકથી શરૂ થાય ને આ ઝીરોથી શરૂ થાય. પછીની સંખ્યા આવે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર કહેવામાં આવે અને એને ઝેડ વડે દર્શાવવામાં આવે. અને એમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ભાઈ ઝીરોથી ધન સંખ્યા અને ઝીરોથી ઋણ સંખ્યા બંને સંખ્યાનો સમાવેશ થાય. અને ચોથી સંખ્યા સમય સંખ્યા. તો સમય સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ભાઈ પી અને ક્યુ બે જો પૂર્ણાંક સંખ્યા હોય એને પી અને ક્યુને રેશિયોના ફોર્મમાં આપણે દર્શાવી શકીએ. આ સ્વરૂપમાં પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ને એમાં ક્યુ બરાબર નોટ ઇક્વલ ટુ 0 જ હોવું જોઈએ, ક્યુ 0 ના હોવું જોઈએ. જો હવે આમ લખું દાખલા તરીકે 4/0 તો અહીં ક્યુ બરાબર 0 થઈ ગયું. કારણ કે આપણી શરત શું છે? ક્યુ બરાબર 0 ન હોવું જોઈએ. અહીં ક્યુ બરાબર 0 આપણે આપ્યું તો 4/0 એટલે એનો જવાબ આવે ઇન્ફિનિટિવ, અવ્યાખ્યાયિત પદ. એને આપણે દર્શાવી ના શકીએ કારણ કે એનો જવાબ જ અવ્યાખ્યાયિત આવી જાય, કોઈ સંખ્યા ન આવી શકે. એટલે આપણે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય ને એ સંખ્યાને સમય સંખ્યા ના કહી શકીએ. એટલે એ સમય સંખ્યા નથી, એ અવ્યાખ્યાયિત પદમાં હોવી જોઈએ. એટલે એ તમારે ધ્યાન રાખવાનું. બે શરત યાદ રાખવાની કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાવી જોઈએ. પી અને ક્યુ બે પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. પૂર્ણાંક એટલે ધન ને ઋણ ગમે એ ચાલે. અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે ક્યુ 0 ના હોવું જોઈએ. જો આ 0 હોય તો તમે એને સમય સંખ્યા ના કહી શકો. હવે જો આ ચેપ્ટરમાં હવે આપણે આગળ વધવાનું છે. તો આ ચેપ્ટરમાં શરૂઆતમાં છે ને 3 કે 4 નિયમ આપણે શીખવાના છે. પછી 1-2 સૂત્ર છે અને 1-2 બીજી વસ્તુ છે, વ્યાખ્યા ને એવું બધું. જો એ બધી વસ્તુ તમે વ્યવસ્થિત સમજી લેશો ને તો તમારે સ્વાધ્યાય 1.1 અને 1.2 કરતાં ખાલી 30 મિનિટ થશે. એટલે તમે શરૂઆતમાં જે આપણે 2 લેક્ચર એ માટે જ રાખેલા, 2 લેક્ચર એ માટે જ બનાવશું પહેલાં કે સ્વાધ્યાય 3જા લેક્ચરમાં શરૂ કરશું. પણ પહેલાં જે 2 લેક્ચરમાં છે ને આપણે જે સ્વાધ્યાય પહેલાં જે 2-3 પેજમાં આપણે જે બધી સમજૂતી આપી હોય ને એ સમજવી જરૂરી છે. ગણિત જો તમારે શીખવું હોય ને તો એ સમજૂતી તમને આવડવી જ જોઈએ. કારણ કે એ માટે જ અહીંયા આપી હોય. કારણ કે એમને તો કંઈ નકર તો બુકવાળા જ ના ડાયરેક્ટ લખી નાખે હાલો ભાઈ સ્વાધ્યાય 1.1થી શરૂઆત. પણ એવું ના કરી શકે કારણ કે તો તમને ડાયરેક્ટ સ્વાધ્યાય આવડે જ નહીં ને એવું કરાય નહીં. આપણે આગળ જે 3-4 પેજની સમજૂતી આપી એ સમજૂતી આપણે સમજવી જ પડે. તો એના માટે આપણે શું કરશું? હાલો ભાઈ, તો આપણે આ ચેપ્ટરમાં પહેલાં છે ને સંવૃત્તતા સમજવાની છે. સંવૃત્તતા એટલે શું? જો પહેલાં સંવૃત્તતા એટલે શું કે ભાઈ જો 4 આપણી પાસે સંખ્યા છે, 4 સંખ્યા વ્યવસ્થિત છે. જો ભાઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે આ 4 સંખ્યા માટે આપણે સંવૃત્તતા ચેક કરવાની છે. તો સંવૃત્તતા ચેક કરવા માટે આપણે શું કરશું કે ભાઈ જો આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ સંવૃત્તતા. એમ 4 સંખ્યા માટે હું તમને સમજાવી. પહેલાં આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ. પૂર્ણ સંખ્યાને આપણે શું કહીએ તો કે હોલ નંબર. હોલ નંબર એને ડબલ્યુ વડે દર્શાવીએ. એમાં 0થી શરૂઆત થાય. 0, 1, 2, 3, 4, 5, 6 અને અનંત સુધી ચાલ્યા રાખે. હવે જો સંવૃત્તતા ચેક કરવી એટલે હું 4 વસ્તુ ચેક કરવાની છે સંવૃત્તતામાં. એક તો સરવાળો, એક ગુણાકાર, બીજું છે બાદબાકી અને ચોથું છે ભાગાકાર. હવે જો હું તમને આ એક પૂર્ણાંક સંખ્યા માટે એટલું વ્યવસ્થિત તમને હું સમજાવી દઉં ને, જો તમે આ થોડું કંઈ વ્યવસ્થિત ધ્યાન દઈને સમજી લેશો ને એટલે તમે પછીની બધી સંખ્યા માટે તમે તમારી રીતે કરી શકશો. તો આપણે જો અહીં શરૂઆત કરીએ. હવે પૂર્ણાંક સંખ્યામાંથી આપણે ગમે સંખ્યા લઈ લઈએ ભાઈ કે ભાઈ 2 અને 4 લઈએ. હવે આ 2 સંખ્યા માટે હું બધે સરવાળા અને બાદબાકીમાં 2 સંખ્યાનો જ ઉપયોગ કરી. તો પહેલાં અહીં મૂકી દેવાનું 4 અને 2, 2 અને 4.
સમજાણી વાત. આ બે સંખ્યા માટે આ રીતના સંખ્યા બદલીને ચેક કરી લ્યો ને તમે, એટલે તમને ખબર પડી જાય કે ભાઈ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા સંવૃત છે કે નથી. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે કે નથી એ ચેક કરવા માટે તમારે પૂર્ણ સંખ્યામાંથી ગમે પહેલાં બે સંખ્યા લઈ લેવાની. સંખ્યા પૂર્ણ સંખ્યામાંથી જ હોવી જોઈએ, બીજી ગમે નહીં. આ સંખ્યા રેખામાંથી જ ગમે સંખ્યા લેવાની. આપણે 2 ને 4 લીધી તો અહીંયા આપણે સરવાળો ચેક કરવાનો છે, એટલે અહીં સરવાળો મૂકી દીધો. હવે જો આનો જવાબ શું આવ્યો? 4 + 2 એટલે 6 અને 2 + 4 એટલે 6. હવે જોવું જોઈએ આ 6 હે, બેયનો જવાબ છે 6 6 આવ્યો. એ પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા પર જોવા મળે તો કે હા ભાઈ અહીં રહ્યું 6 છે. તો આપણે શું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. તો કે હા ભાઈ છે, લખી નાખો. અહીં એટલું લખી નાખવાનું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. સંવૃત છે કેમ ખબર પડી? કે ભાઈ જે સંખ્યા પૂર્ણ સંખ્યાનું આપણે સંવૃતતા ચેક કરતા હોય એમાં સરવાળાનો ઉપયોગ કરીએ તો પૂર્ણ સંખ્યા બે સંખ્યા લઈ લેવાની. 2 ને 4 લીધી, એનો જવાબ જે પરિણામ જે આવે ને, એ બે વસ્તુનું જે પરિણામ આવે ને એ પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખાઓમાં આવવું જોઈએ. એટલે કે 4 + 2 નો સરવાળો કર્યો 6, તો એ 6 જવાબ આવ્યો ને એ મારે પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખામાં આવવો જોઈએ. જો આવે જ છે સંખ્યા રેખામાં બેયનો આવે તો આપણે એટલું કહી દેવાનું કે ભાઈ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. હવે બીજી વસ્તુ જોઈએ ગુણાકાર માટે. હવે સંખ્યા તો આપણે એ જ લેવાની છે 2 ને 4, તો 4 અને 2 અહીં મૂકી દીધા, અહીં 2 ને 4 મૂકી દીધા. હવે જો અહીં ગુણાકાર મૂકી દીધો. હવે આનો જવાબ આવે 8, આનો જવાબ આવે 8. હવે જો જઈએ આનો 4 × 2 નો જવાબ 8 આવ્યો, એ 8 પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર છે. તો કે આ છે ભાઈ, આ 7 આ 8. આમ તો ચાલ્યું જ રહેવાનું છે અનંત સુધી, એટલે 8 આ સંખ્યા રેખા ઉપર આવે જ છે. તો જોઈ લેવાનું હા ભાઈ 8 સંખ્યા રેખા ઉપર આવે, બેયનું પરિણામ સંખ્યા રેખા ઉપર આવે. તો આપણે શું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. બે વસ્તુ ચેક થઈ ગઈ. હવે આપણે જોઈએ બાદબાકી. જો બાદબાકી આપણે બે સંખ્યા તો લીધેલી જ છે 4 અને 2, 2 અને 4. હવે જો આપણે બાદબાકી કરવાની છે એટલે અહીં બંને વચ્ચે બાદબાકી મૂકી દેશું. હવે જો 4 - 2 કરું તો જવાબ શું આવે? 2. અને 2 - 4 કરું તો જવાબ શું આવે? -2. કારણ કે અહીં મોટી સંખ્યા -4 છે, એટલે મોટી સંખ્યાની નિશાની બાદબાકી તો કઈ રીત 4 - 2. એટલે જો બાદબાકીમાં જોઈએ તો પહેલી સંખ્યા પૂર્ણ સંખ્યામાં મળે આ 2, પણ બીજી જે સંખ્યા આવી જે -2 એ પૂર્ણ સંખ્યામાં નથી મળતી. કારણ કે પૂર્ણ સંખ્યામાં તો ધન સંખ્યા જ હોય, માઇનસ તો આવે જ નહીં કોઈ દી. એટલે આપણે શું લખી નાખવાનું કે ભાઈ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. હવે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો ભાગાકારની ક્રિયામાં કઈ રીતના કરવાનું? આપણી પાસે બે સંખ્યા તો છે 4/2 અને બીજી વાર 2/4. તો 4/2 એટલે 2 × 2 એટલે 2 જવાબ આવશે. અહીંયા 1/2 જવાબ આવશે એટલે 0.5. હવે જો આ 2 તમને જે જવાબ મળે એ તો સંખ્યા રેખા ઉપર છે, પૂર્ણ સંખ્યાની સંખ્યા ઉપર 2 મળે એ બરોબર છે, પણ 0.5 તમને મળે તો કે નથી મળતો. કારણ કે 0.5 સંખ્યા પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર નથી આવતું. એટલે આપણે શું કહી શકીએ કે ભાઈ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. હવે જો આ 4 વસ્તુ પહેલાં તમે અહીં સમજી લો. તો પૂર્ણ સંખ્યા માટે મેં સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર 4 વસ્તુ કરી. તો જો અહીં સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે તો કે આ ભાઈ છે, સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે તો કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે, હા છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે, નથી. કારણ કે જો અહીં 2 અને -2 -2 પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર ક્યાંય આવતું નથી. ભાગાકારની ક્રિયામાં જો એકવાર જ્યારે 4/2 કરું તો જવાબ 2 આવે, એ પૂર્ણ સંખ્યા રેખા ઉપર આવે, પણ 2/4 કરું તો 0.5 જવાબ આવે. 0.5 ક્યાંય પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર આવતું નથી. એટલે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. સમજાણી આખી વાત? જો આ ઈજી જ છે, ખાલી તમારે એટલું યાદ રાખવાનું કઈ સંખ્યાને આપણે સંખ્યા લીધેલી છે પૂર્ણ સંખ્યા, તો એના માટે સરવાળો ગુણાકાર બાદબાકી અને ભાગાકાર 4 વસ્તુ ચેક કરવાની. એનો ચારેયનો જે જવાબ આવે ને એ પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર આવવો જોઈએ, તો એ વસ્તુ એના માટે સંવૃત હોય. સરવાળામાં જોઈએ તો સરવાળાનો જે જવાબ આવે એ જો પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા ઉપર આવે તો આપણે કહી શકીએ સંવૃત છે. ગુણાકારમાં બાદબાકી અને ભાગાકાર. હવે આપણે બીજી વસ્તુ માટે જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. પૂર્ણ સંખ્યા માટે તો તમે જોઈ લીધું.
હવે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. પૂર્ણાંક સંખ્યા માટે હવે આપણે પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવીએ એ તો આપણે ખ્યાલ જ છે. ઝેડમાં આપણે કઈ રીતના લખીએ તો ભાઈ ઝીરોથી શરૂઆત કરવાની છે અને ધન સંખ્યા એટલે 1 2 3 4 -1 -2 -3 એ અનંત સુધી ચાલે. એટલે ઝીરોથી લઈ અને ધન સંખ્યા અને ઋણ સંખ્યા બે અનંત સુધી, ઝીરોથી લઈને બંને અનંત સુધી હોય આમાં. એટલે કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યામાં. તો હવે આપણે એમાં સંવૃત્તા ચેક કરવાની છે તો કઈ રીતના કરશું? આપણે એ તો ખબર જ છે. સંવૃત્તા ચેક કરવા માટે આપણે શું કરીએ તો કે ભાઈ પહેલાં સરવાળો, પછી ગુણાકાર, ત્રીજી વસ્તુ છે બાદબાકી, અને ચોથી વસ્તુ છે ભાગાકાર. હવે જો સરવાળામાં આપણે બે સંખ્યા લઈ લઈએ, ગમે એ 2 અને 4 લઈએ. 2 અને 4 અને 2 અને 2 અને 4. હવે અહીં સરવાળો કરવાનો છે તો જવાબ શું આવે? 6. અહીં સરવાળો કરવાનો છે, જવાબ શું આવે? 6. હવે જો 4 + 2 નો સરવાળો કર્યો, જો પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા મેં લીધી, 4 + 2 નો સરવાળો કર્યો, જવાબ 6 આવ્યો. પછી 2 + 4 કર્યો, જવાબ 6 આવ્યો. તો આપણે શું કહી શકીએ કે ભાઈ જે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા સંવૃત છે, પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા સંવૃત છે. જો તો આ જે 6 આવ્યા ને એ બે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા ઉપર આપણે પરિણામ મળે છે કે જે બે પૂર્ણાંક સંખ્યા લીધી એનું જે પરિણામ મળ્યું ને એ આપણે પૂર્ણાંક મળે. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત છે. હવે એને એ વસ્તુ આપણે બાદબાકીમાં જોઈએ તો બે સંખ્યા આપણે લઈ જ લઈએ. હવે બાદબાકી કરવાની છે એટલે અહીં મૂકી દઈએ, સોરી ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર અહીં મૂકી દીધો તો જવાબ શું આવશે? 8. અહીંયા શું જવાબ આવશે? 8. હવે જોવું જોઈએ 8 8 બે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા ઉપર મળે તો કે આ મળે ભાઈ. તો આપણે શું કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. હવે બાદબાકી માટે તો આપણે બે સંખ્યા તો લીધેલી જ છે, 4 2 2 4. હવે અહીં બાદબાકી મૂકી દઈએ તો અહીં જવાબ શું આવશે? 2 આવશે અને અહીં જવાબ આવશે -2. હવે જોવું જોઈએ આ 2 અને -2 બે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા ઉપર આવે તો કે હા આવે. જો અહીં 2 પણ સંખ્યા રેખા ઉપર આવે અને -2 પણ સંખ્યા રેખા ઉપર આવે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત છે. હવે ચોથી વસ્તુ, હવે 4/2 કરો અને 2/4 કરો તો અહીં જવાબ શું આવે? 2 જવાબ આવે. અહીં શું જવાબ આવે? 1/2 તો 0.5 આવે. હવે જો આ 2 તો પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા ઉપર આવે પણ 0.5 ના આવે એટલે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. સમજાણું? બે વસ્તુ માટે મેં સમજાવ્યું. હવે સમય સંખ્યા માટે આપણે જોઈએ. સમય સંખ્યા માટે આપણે જોઈએ તો સમય સંખ્યા માટે ચેક કરવા માટે એ જ છે. સમય સંખ્યા એટલે શું આપણે તો ખબર જ છે કે ભાઈ જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. તો આપણે સમય સંખ્યાની સંખ્યા રેખા કઈ રીતના લખશું તો કે ભાઈ 0 1/2 1/4 1 3/2 2. પછી આમ અનંત સુધી ચાલ્યું જાય. પછી અહીં -1 -1/2 -1/4 સોરી -1/2 -1/4 -1 -3/2 અને -2 આમ અનંત સુધી ચાલ્યું જાય. એટલે તમારે હવે જોવાનું હોય આપણે ભાઈ સંવૃત્તા ચેક કરવાની છે. તો સંવૃત્તા ચેક કરવા માટે આપણે શું જોઈશું? હવે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો પહેલાં જોઈએ સરવાળો.
સરવાળામાં આપણે ગમે બે સંખ્યા લઈએ કે ભાઈ 1/2 અને 3/2. અહીં પ્લસ મૂકી દીધું. હવે તમારે શું કરવાનું છે? અહીં લસા લેવાનો છે. લસા કઈ રીતના લેવાનો? લઘુત્તમ સામાન્ય અવયવ. જો અહીં હું તમને સમજાવી દઉં. સીડીની રીત કહેવાય આને. 7મામાં કે 6ઠા કે 7મામાં આવતી સીડીની રીત. હવે જેનો લસા ગોતવાનો હોય ને, આ છેદની બે સંખ્યાનો લસા ગોતવાનો હોય તો એ બે સંખ્યા આપણે અહીં મૂકી દીધી. પછી એને 2 વડે પહેલાં શરૂઆત 2 થી કરવાની, 2 વડે ભાગ અકવવાનો. તો 2 એકુ 2, અહીં પાછો 2 એકુ 2. તો અહીં તમારે જ્યારે 2 1 આવી જાય ને, તો અહીં જે સંખ્યા હોય ને એ તમારી સંખ્યા લસા કહેવાય. તો આપણે અહીં 2 લસા લીધો. તો હવે જો અહીંયા 2 તો છે એટલે અહીં કેટલા વડે ગુણવું પડે? 1 વડે. તો અહીં નીચે 1 વડે ગુણ્યું તો ઉપર 1 વડે ગુણવાનું. નીચે અહીં 2 છે એટલે 1 વડે ગુણવું પડે. તો અહીંયા 1 વડે ગુણવું પડે. તો અહીં 1 × 1 પ્લસ 3 × 1 એટલે 3. એટલે અહીં જવાબ શું આવશે? 4/2. એટલે જવાબ શું આવશે? 2. હવે જોવું જોઈએ આપણે જે જવાબ મળ્યો 2 એ પૂર્ણાંક સમય સંખ્યા છે તો કે હા ભાઈ, જો સમય સંખ્યાની સંખ્યા રેખા પર આપણે 2 જોવા મળે. હું આ દેખાય જો કોર્નરમાં દેખાણા 2. તો કે ભાઈ સમય સંખ્યાની સંખ્યા રેખા પર આપણે 2 જોવા મળે છે. તો અહીંયા આપણે 2 જવાબ આવે. તો તમે શું કહી શકો કે ભાઈ સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે બીજી બાદબાકી જોઈએ આપણે. બાદબાકીમાં જો આપણે બે સંખ્યા એની જ લઈએ. 3 - 3/2 અને 1/2. હવે બાદબાકી કરવાની છે. તો અહીં લસા તો લેતા મેં તમને શીખવાડ્યું છે. અહીં 2 લસા આવશે. તો અહીં 1 વડે ગુણવું પડે, અહીંયા 1 વડે ગુણવું પડે, અહીંયા 1 વડે નીચે જેટલાય ગુણો એટલે ઉપર ગુણ નાખવાનું. તો 3 × 3 - 1. તો છેદમાં 2/2 આવશે એટલે જવાબ 1 આવશે. હવે જો 1 છે એ સમય સંખ્યાની સંખ્યા રેખા ઉપર છે તો કે અહીં દી. તો તમે શું કહી શકો કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે આપણે ત્રીજી વસ્તુ જોઈએ, ગુણાકાર. ગુણાકારમાં 3/2 ગુણ્યા 1/2. હવે જો ગુણાકારમાં કઈ રીતના કરવાનું? નીચેનો ગુણાકાર કરી નાખવાનો. 2 × 2 અને ઉપરનો ગુણાકાર કરી નાખવાનો. 3 × 1 એટલે જવાબ શું આવશે? 3/2. હવે જોવું જોઈએ 3/2 જે મળે એ આપણે સમય સંખ્યાની સંખ્યા રેખા પર મળે તો કે હા મળે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે ચોથી વસ્તુ જોઈએ, ભાગાકારની ક્રિયા માટે. આપણે બે સંખ્યા લીધેલી છે, 3/2 ભાગ્યા 1/2. હવે જો ભાગાકારની ક્રિયા આવે ને એટલે શું કરવાનું? આ જે પહેલી સંખ્યા હોય ને 3/2 અહીં મૂકી દેવાની. પછી આ ભાગાકારની ક્રિયાને અહીં ગુણાકાર લખી નાખવાનો. ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં પલટાવ્યું. પછી આ બે જે સંખ્યા હોય ને એને બદલાવી નાખવાની. છેદમાં હોય અંશમાં હોઈ જાય, ને અંશમાં હોય છેદમાં આવી જાય. તો હવે જો મેં તમને શું શીખવાડ્યું હતું કે 2 × 1 અને 3 × 2. તો આનો જવાબ આવશે 6/2 એટલે જવાબ આવશે 3. હવે જો જોઈએ 3 સમય સંખ્યાની સંખ્યા રેખા પર જોવા મળે તો કે હા ભાઈ 3/1 આને સમય સંખ્યા કહેવાય. તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે, પણ જો એક વસ્તુ માટે નથી. જો હું આ રીતની એક સંખ્યા લખું કે ભાઈ 3/0 ભાગ્યા 1/2. હવે જોજો મેં તમને પહેલી વાર શરૂઆત કરી ત્યારે મેં તમને શું કીધું હતું કે ભાઈ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એનો જવાબ ઇન્ફિનિટિવ આવે. કોઈ પણ સંખ્યાના છેદમાં જવાબ 0 હોય, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એનો જવાબ શું આવે? ઇન્ફિનિટિવ. તો અહીંયા શું થશે? જો 3/0 ગુણાકાર કરીને આને આપણે સંખ્યા બદલાવી નાખીએ. આ સંખ્યા બદલી જાય છે, છેદમાં હોય અંશમાં હોય જાય, અંશમાં હોય છેદમાં આવતી રહે. અહીં ગુણાકાર નિશાને આવી જાય. હવે જો 3 × 2 છેદમાં 0 × 1 એટલે અહીં શું જવાબ આવશે? 6/0. તો 6/0 જવાબ 0 છે તો એનો જવાબ આવે ઇન્ફિનિટિવ. તો આ ઇન્ફિનિટિવ સમય સંખ્યાની સંખ્યા રેખા ઉપર નથી. એટલે આપણે શું કહી શકીએ કે જ્યારે છેદમાં 0 હોય ત્યારે સમય સંખ્યા ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી, પણ બાકીની બીજી બધી વસ્તુ માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે જો આખો લેક્ચર આપણે સંવૃતતા
પૂર્ણ સંખ્યા માટે જોઈ, પૂર્ણાંક સંખ્યા માટે જોઈ અને સમય સંખ્યા માટે જોઈ. હવે બધી વસ્તુમાં આપણે કોમનલી એક જ વસ્તુ કર્યું કે પહેલાં એની સમય સંખ્યા લખી, ભાઈ પૂર્ણ સંખ્યાની સમય સંખ્યા તો કે ભાઈ 0 થી શરૂ કરીને ધન સંખ્યા, પૂર્ણાંક સંખ્યાની તો કે ભાઈ 0 થી ધન સંખ્યા, 0 થી ઋણ સંખ્યા, અને સમય સંખ્યા માટે તો કે ભાઈ પીના ક્યુ છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય એ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. આપણે એ બધી વસ્તુ સમજ્યા. પછી એની સંવૃત્તતા ચેક કરી. તો એમાં કઈ રીતના ચેક કરવાનું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા માટે હોય તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જોવાનું કે ભાઈ એ બધી વસ્તુની બે પૂર્ણાંક સંખ્યા માટે ચેક કરતા હોય તો બે પૂર્ણાંક સંખ્યા લીધી, એ બે પૂર્ણાંક સંખ્યાનો જવાબ જો પૂર્ણાંક સંખ્યા જ આવતો હોય ને તો એ ક્રિયા માટે એ સંવૃત્તતા દર્શાવે છે, એવું આપણે કહી શકીએ. હવે જો આ બધી વસ્તુ પરીક્ષામાં ક્યારેક પૂછી પણ નાખે કે ભાઈ સમય સંખ્યા માટેનું આ બધું સમજાવવાનું કારણ શું. બાકી કાંઈ આ બધી વસ્તુ એટલું બધી ડીપમાં સમજાવવાની જરૂર નથી પડતી. પણ જો ગણિતનું તમારે વ્યવસ્થિત શીખવું હોય તો બેઝિક તમને આવડવું જરૂરી જ છે. હવે ડાયરેક્ટ તમને કોઈ એમ કહી દે ભાઈ તમે પહેલાં ધોરણમાં હોય ને કે ભાઈ ગુણાકાર ભાગાકાર કરવા માંડો તો આવડવાના હે ન આવડે. કારણ કે પહેલાં આપણે 1 થી 100 શીખીએ, પછી 1 થી 11ના પાડા શીખીએ, એ બધું શીખીએ તો ગુણાકાર ભાગાકાર ને એ બધું આવડે ને. તો હવે એટલા માટે મેં આ બધું તમને શીખવાડ્યું. હવે પરીક્ષામાં આમાંથી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા લખી તો હવે તમને કોઈક એમ પૂછે કે ભાઈ 0 પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થાય કે ના થાય. તો એ તમે આ બધું ભણેલું હોય તો તમને ખબર હોય, નકર તમે ઓપ્શન આપેલા હોય તો તમે ટીક કઈ રીતના કરી શકો. એટલે એ બધું બેઝિક સમજવું જરૂરી હતું. એટલે આપણે આ લેક્ચર લીધો. હવે આના પછીના લેક્ચરમાં આપણે કઈ રીતના આના પછીના લેક્ચરમાં આપણે શું સમજશું તો કે ભાઈ જૂથનો નિયમ, ક્રમનો નિયમ, પછી વિભાજનનો નિયમ, વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. આપણે 5 વસ્તુ જ આ ચેપ્ટરમાં આપણે 5 વસ્તુ સમજવાની છે. એક આપણે સંવૃત્તતા તો આપણે જોયું આજે પહેલા લેક્ચરમાં. હવે બીજા લેક્ચરમાં આપણે જોશું હું ભાઈ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. આ 6 વસ્તુ આપણે જો તમને આવડી જાય ને 6 વસ્તુ તો તમને ચેપ્ટર આરામથી આખું ચેપ્ટર તમે તમારી રીતે ગણી શકશો. એ 100%ની ગેરંટી આપણી. કારણ કે આ બેઝિક આવડતું હશે ને તો સ્વાધ્યાયના દાખલા તમે તમારી રીતે જ 20 મિનિટમાં પૂરા કરી નાખશો. આ બધી વસ્તુ આવડવી જરૂરી છે. એટલા માટે હવે જો તમને આ લેક્ચર આજે મેં લીધો એમાં તમને કોઈ પણ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે તો તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં તમારે લખી નાખવાનું કે સર તમે આમાં આ વસ્તુ કઈ રીતના સમજાવી, અમને નથી સમજાવી. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કે પછી ગમે ત્યારે 3જા 4થા લેક્ચરમાં આપણે એ વસ્તુ પાછી સમજાવી દેશું. ઓકે. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સબસ્ક્રાઈબ કરેલ નહીં હોય અને બેલ આઇકન ઉપર ક્લિક ના કરેલું હોય તો જ્યારે હું પાછો તમને વિડીયો મૂકું ને તો તમને એનું નોટિફિકેશન ના મળે. એટલે નોટિફિકેશન મેળવવા માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈબંધ મિત્ર સાથે તમે શેર કરો. જો તમને આવડતું હશે અને એને પણ આવડતું હશે તો તમે તમારી રીતે અંદરો અંદર ડિસ્કશન કરશો તો તમને અંદરથી કેવા એમાં પ્રોબ્લેમ નીકળે છે. એકબીજા જો ગણિત વસ્તુ એવી છે એકબીજા સાથે ચર્ચા કરો ને વધારે કે પ્રશ્ન પૂછો, તમને પ્રશ્ન એમાં નીકળતા હોય તો તમને ગણિત જો એ પ્રશ્ન નીકળતા હોય એનું પ્રશ્નનું સોલ્યુશન તમે કરો ને એકબીજા સાથે રહીને અથવા ભાઈબંધ મિત્ર સાથે કે તમારા શિક્ષક સાથે તો તમને ગણિત ઇઝીલી આવડી જાય. નકર તમે એ પ્રશ્નનું સોલ્યુશન ના કરો તો તમારા મગજમાં એ પ્રશ્ન રહી જાય. એટલે આ વસ્તુ આપણે આજે પહેલાં લેક્ચરમાં જોયું. હવે બીજા લેક્ચરમાં થોડુંક હજી આનું જે સમજવાના છે જૂથનો નિયમનો, ક્રમનો નિયમનો, એ 2-3 વસ્તુ સમજવાની છે, સમજી લેશું ને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું. તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરી. થેન્ક યુ વેરી મચ.